નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે કોઈ એક જ વ્યક્તિ, એક લેખક, એક કેળવણીકાર, એક દેશભક્ત અને એક આજીવન પ્રવાસી આ બધું એકસાથે કેવી રીતે હોઈ શકે? વેલ, આજે આપણે એવા જ એક અદ્ભુત વ્યક્તિત્વની સફર કરવાના છીએ, જેમનું સાચું નામ તો હતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, પણ આખો દેશ જેમને પ્રેમથી કાકા કાલેલકર તરીકે ઓળખે છે. તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે કાકા કાલેલકરનો પરિચય મેળવીશું. પછી એમના બાળપણ અને ઘડતરના વર્ષોને સમજીશું. ત્યાર પછી દેશ સેવા અને પ્રવાસોમાં એમનું શું યોગદાન રહ્યું એની વાત કરીશું. એમના વિશાળ સાહિત્ય સર્જનમાં ઊંડા ઉતરીશું અને છેલ્લે એમના અમર વારસાને યાદ કરીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ એમની ઓળખથી જ. એમના આટલા મોટા પ્રભાવને સમજવા માટે સૌથી પહેલો અને મૂળભૂત સવાલ તો એ જ થાય ને કે આખરે કાકા કાલેલકર હતા કોણ અને એમનો ઉછેર ક્યાં થયો હતો? જુઓ, અહીં એમના જીવનની કેટલીક પાયાની વિગતો છે. એમનો જન્મ 1885માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. પણ સૌથી અનોખી વાત તો એ હતી કે તેઓ મૂળ મરાઠીભાષી હોવા છતાં એમણે ગુજરાતી સાહિત્યને પોતાની કર્મભૂમિ બનાવી. આ જ બતાવે છે કે એમનું વ્યક્તિત્વ ભાષા અને પ્રદેશની સીમાઓથી કેટલું પર હતું. હવે ચાલો એ સમયમાં પાછા ફરીએ જેણે એમના વ્યક્તિત્વનો પાયો નાખ્યો, એટલે કે એમના શરૂઆતના વર્ષો અને ઘડતરના અનુભવો. તો સવાલ એ છે કે એવું તો શું હતું એમના શરૂઆતના જીવનમાં? કયા પરિબળોએ એમને ઘડ્યા અને એમના ભવિષ્યનો માર્ગ નક્કી કર્યો? ચાલો આની વિસ્તૃત માહિતી મેળવીએ. એમનું શિક્ષણ અને દેશભક્તિ જાણે બે પાટા પર સાથે જ ચાલ્યા. 1903માં મેટ્રિક પાસ કરીને તેઓ પૂનાની પ્રખ્યાત ફર્ગ્યુસન કોલેજમાં ભણવા ગયા અને અહીં જ લોકમાન્ય ટિળકના વિચારોનો એમના પર જબરદસ્ત પ્રભાવ પડ્યો અને તેઓ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ તરફ ખેંચાયા. દેશ સેવાનો આ જ જુસ્સો એમને બેલગામ અને વડોદરામાં એક શિક્ષક તરીકે લઈ ગયો. અને રાષ્ટ્ર પ્રત્યેનો આ લગાવ એ માત્ર એક શોખ બનીને ન રહ્યો, પણ ધીમે ધીમે સેવા અને પ્રવાસના એક મોટા જીવન કાર્યમાં ફેરવાઈ ગયું. આ સમયરેખા પર નજર નાખો તો એમના જીવનના સૌથી મોટા વળાંકો દેખાઈ આવે છે. 1913માં હિમાલયનો પ્રવાસ કર્યો, જેણે એમનામાં પ્રકૃતિ માટે અપાર પ્રેમ જગાડ્યો. પણ 1915માં જે થયું એણે તો એમના જીવનની દિશા જ બદલી નાખી. શાંતિનિકેતનમાં એમની મુલાકાત થઈ મહાત્મા ગાંધી સાથે. બસ એ પછી તો તેઓ સત્યાગ્રહ આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાઈ ગયા અને 1932 પછી તો જાણે આખો દેશ જ એમનું ઘર બની ગયો. હવે એક કેળવણીકાર અને સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત એમનું એક બીજું પણ બહુ મોટું પાસું હતું અને એ હતું સાહિત્ય. એમણે સાહિત્ય જગત પર એક અવિશ્વસનીય છાપ છોડી છે. પણ એમનું સાહિત્યિક યોગદાન ખરેખર કેટલું વિશાળ હતું? ચાલો એમના શબ્દોની દુનિયામાં એક ડૂબકી મારીએ અને એના ઊંડાણને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આપણે એમના યોગદાનની વાત કરીએ તો આંકડો જુઓ, લગભગ 40 પુસ્તકો. આ કોઈ નાની સૂની વાત નથી. દરેક પુસ્તક એમના ઊંડા ચિંતન અને સમૃદ્ધ અનુભવોનો જીવંત પુરાવો છે. પણ એક મજાની વાત કહું, એમના લેખન પાછળની મુખ્ય પ્રેરણા શું હતી? એમના પ્રવાસો. એવું કહી શકાય કે એમની કલમ માટે બળતણ જ એમના પ્રવાસો હતા. એ જે કંઈ જોતા, જે અનુભવતા, એ બધું જ એમના શબ્દોમાં જીવંત થઈ જતું. એમની હિમાલયનો પ્રવાસ જેવી કૃતિઓ એ ખાલી પ્રવાસ વર્ણન નથી, પણ પ્રકૃતિ સાથેના એમના આત્મીય સંબંધની વાત છે. અને પછી જીવનનો આનંદ કે રખડવાનો આનંદ, આ તો નામ પરથી જ ખબર પડી જાય છે કે એમના લખાણોમાં જીવન માટેનો કેવો ઉમંગ અને ઉત્સાહ છલકાય છે. તો આટલું બધું કામ, આટલું મોટું યોગદાન, એમને સન્માન તો મળ્યું જ હશે, બરાબર ને? ચાલો જોઈએ કે એમના આ અસાધારણ જીવનને કેવી રીતે યાદ કરવામાં આવ્યું અને બિરદાવવામાં આવ્યું. એમના કામની કદર રાષ્ટ્રીય સ્તરે પણ થઈ. અને કેવી કદર! 1964માં એમને ભારતનું એક સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ મળ્યો. એટલું જ નહીં, તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા. અને એમના આ અમૂલ્ય વારસાને હંમેશા જીવંત રાખવા માટે એમના સન્માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. આખરે જો એમને 3 શબ્દોમાં વર્ણવવા હોય તો આ શ્રેષ્ઠ છે: એક આજીવન પ્રવાસી, એક સમર્પિત કેળવણીકાર અને એક ગહેન લેખક. અને મજાની વાત એ છે કે આ ત્રણેય ભૂમિકાઓ અલગ નહોતી, પણ એકબીજામાં એવી રીતે ભળી ગઈ હતી કે એકબીજાને પૂર્ણ કરતી હતી. અને આ જ વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકે છે કે જ્ઞાન, સેવા
અને સર્જનને સમર્પિત આવા જીવનમાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જે કાકા કાલેલકરનો વારસો આપણી સમક્ષ મૂકી જાય છે, જેનો જવાબ કદાચ આપણે બધાએ શોધવાનો છે.